દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા દાન પુણ્ય સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી તેમજ પતંગોત્સવની પરિવારજનો તથા મિત્રો સાથે ઉજવણી કરી હતી। ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં દરેક તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે। ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર્વની શહેરીજનો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી। 2 દિવસીય પતંગોત્સવને દેશ વિદેશના શોખીનોએ મન ભરીને માણ્યો હતો। દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા પણ પરિવારજનો મિત્રો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી। 14મી 15મી જાન્યુઆરીએ પતંગોત્સવની ઉજવણી કરી હતી। મકર સંક્રાંતિએ દાન પુણ્યનો મહિમા હોય છે, ગૌ સેવાનો પણ મહિમા રહેલો હોય છે। 14મી જાન્યુઆરીએ ગાયને ગોળ ચારો ખવડાવીને ગાયની પૂજા કરી હતી। ત્યારબાદ પરિવારજનો મિત્રો સાથે પતંગોત્સવની ઉજવણી કરી હતી। ચાઇનીઝ દોરી મામલે તેઓએ જણાવ્યું હતું કે આનો ઉપયોગ ન કરવો જોઈએ, ચાઇનીઝ દોરીનો બહિષ્કાર કરવો જોઈએ। કોઈ વેપારી વેચતા હોય તો તેની જાણ પોલીસને કરવી જોઈએ। 15 જાન્યુઆરી એમ તો વાસી ઉત્તરાયણ તરીકે કહેવાય છે, પણ આજના દિવસે પણ રજાઓનો માહોલ હોવાથી લોકોમાં અનેરો ઉત્સાહ હોય છે। ગઈકાલે પણ પવન સારો હતો, આજે પણ પવન સારો છે અને એના કારણે મિત્રો અને ફેમિલી સાથે આજના દિવસે પણ ઉત્તરાયણ ઉજવવામાં આવી રહી છે અને ખૂબ જ સુંદર વાતાવરણ છે। એક મકર સંક્રાંતિ એટલે ખાસ તો દાન પુણ્યનો મહિમા હોય છે, ગૌ સેવાનો મહિમા હોય છે। ગઈકાલે ગૌ સેવા કરીને ગાયની પૂજા અને ચારો ખવડાવીને અને ગાયને ગોળ ખવડાવીને શરૂઆત દિવસની કરી હતી અને ત્યાર પછી બપોર પછી મિત્રો અને સંબંધીઓ અને રિલેટિવને ગઈકાલે તો એનઆરઆઈ મિત્રો પણ આવ્યા હતા અને એમની સાથે પતંગ ચગાવવાની મજા લીધી હતી। આજે વાસી ઉત્તરાયણ છે, આજે કુટુંબના તમામ જે હાજર છે ને એ લોકોની સાથે પતંગ ચગાવવાની મજા લઈ રહ્યા છે। ચાઇનીઝ દોરાને આજે અહીંયા જે કપાયેલી પતંગો આવી છે એમાં જે ચાઇનીઝ દોરો આવ્યો છે વાયર જેવો, એટલે કોઈને સહેજ પણ વાગે તો એ કપાઈ જાય। એટલે આપના મારફત પણ કહીશ કે આનો ઉપયોગ ભવિષ્યમાં પણ ના કરવો જોઈએ। આનાથી માનવ જિંદગી સાથે આપણે ચેડા કરી રહ્યા છે અને ગમે તે વ્યક્તિની જિંદગી જોખમમાં મૂકવી એ આપણો કોઈ અધિકાર નથી અને ચાઇનીઝ દોરો જ્યાં પણ જુઓ તો એનો બહિષ્કાર કરવો જોઈએ અને કોઈ વેપારી આવું કરતા પકડાય તો પોલીસને જાણ કરવી। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।